નમસ્તે મિત્રો, આજે આપણે સોમવતી અમાસની વાર્તા કરીશું। જે દિવસે સોમવારે અમાસ આવતી હોય ત્યારે આ વ્રત કરવું, મહાદેવના મંદિરમાં જઈ પૂજા કરવી, ઉપવાસ રાખવો, પીપળાનું પૂજન કરવું। દક્ષિણમાં આવેલ કાશી નગરીમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતો હતો। એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવતી હતું। દેવસ્વામી અને ધનવતીને 7 પુત્રો અને 1 પુત્રી હતી। 7 દીકરાઓને પરણાવ્યા હતા, પણ ગુણવતી નામની પુત્રીને યોગ્ય વર ન મળતા કુંવારી હતી। એક દિવસ એક બ્રાહ્મણ તેમના આંગણે ભિક્ષા અર્થે આવ્યો। 7 વહુઓએ તે બ્રાહ્મણને સંતોષકારક ભિક્ષા આપી। આથી બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા। પછી ગુણવતીએ ભિક્ષા આપી ત્યારે બ્રાહ્મણે તેને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા। આ બધું પાસે ઊભેલી ધનવતી સાંભળતી હતી। તેણે બ્રાહ્મણને પૂછ્યું, તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા, જ્યારે મારી દીકરીને ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા, તેનું કારણ શું? ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીનો વિધિ થતો હશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે। આથી મેં તેને ધર્મવતી થાનો આશીર્વાદ આપ્યો। ધનવતી બ્રાહ્મણની વાત સાંભળી હેબતાઈ ગઈ। તેણે બ્રાહ્મણને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી। ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે સિહલદ્વીપમાં સોમા નામની એક ધોબણ છે। જો તે અહીં આવે અને તમારી દીકરી તેનું પૂજન કરે તો તે વિધવા થતી બચી જશે। આટલું કહી બ્રાહ્મણ ચાલતો થયો। ધનવતીએ આ વાતો પોતાના પતિને કરી। આથી દેવસ્વામીએ પોતાના પુત્રોને એકઠા કરી બધી વિગત જણાવી। મોટા 6 દીકરાઓ ચૂપ રહ્યા, પણ બધાથી નાનો દીકરો શિવસ્વામી પોતાની બહેનને સિહલદ્વીપ લઈ જવા તૈયાર થયો। ભાઈ બહેન સિહલદ્વીપ જવા ઉપડ્યા। અનેક સંકટો સહન કરતાં કરતાં તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા। હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે સમુદ્ર ઓળંગવો શી રીતે? તેઓ એક વડના ઝાડ નીચે બેઠા। આ વડ ઉપર એક ગીધ પોતાના બચ્ચા સાથે રહેતું હતું। તેણે પેલા નિરાશ વદને બેઠેલા ભાઈ બહેનને જોઈ તેની પાસે ગયું અને ખાવા માટે ખોરાક આપ્યો। પછી પૂછ્યું, તમે અહીં નિરાશ વદને શા માટે બેઠા છો? ત્યારે શિવસ્વામીએ ગીધને બધી હકીકત જણાવી। આથી ગીધે તમને બંનેને સમુદ્ર પાર લઈ જવાની જવાબદારી લીધી। બીજે દિવસે સવાર થતાં જ ગીધે બંને ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈ ઉતારી દીધા અને ગીધ પાછું ફર્યું। બીજા દિવસે સવારે ભાઈ બહેન વિચાર કરતા હતા કે શું કરશું। તેમણે સોમા ધોબણનું આંગણું વાળી ઝૂંપડીને સાફ કર્યું અને લીપીને પછી તેઓ સંતાઈ ગયા। સોમા સવારે ઉઠી અને બહાર નીકળીને આંગણું જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો। તેને થયું કે મારું આંગણું કોણે લીપ્યું? તે વિચારમાં પડી, પણ કંઈ સમજ પડી નહીં। આમ ભાઈ બહેન નિત્ય સવારે સોમાનું આંગણું સાફ કરીને લીપવા લાગ્યા। સોમા સવારે ઉઠીને જુએ અને નવાઈ પામે। આથી સોમાએ આંગણું કોણ સાફ કરીને લીપે છે તે જાણવા માટે રાતમાં તે સંતાઈ ગઈ। રોજના નિયમ અનુસાર સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા લાગ્યા। ત્યારે સોમા તેમની નજીક આવીને કહે, તમે કોણ છો? શા માટે મારું આંગણું લીપો છો? શિવસ્વામીએ કહ્યું, અમે બ્રાહ્મણના બાળકો છીએ। આ મારી બહેન ગુણવતીના નસીબે સોરીમાં રંડાપો લખાયેલો છે, પણ તમે લગ્ન પ્રસંગે હાજર રહો તો મારી બહેનને રંડાપો આવતો અટકશે, એટલે અમે તમને પ્રસન્ન કરવા આ કરીએ છીએ। સોમા બોલી, તમે બ્રાહ્મણ થઈ મારા ઘેરનું આંગણું વાળો, તેથી મને પાપ લાગે। તમે મારા અતિથિ શું? હું તમારી સાથે તમારે ત્યાં આવીશ, હવે મહેરબાની કરીને આ કામ કરશો નહીં। સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું, હું આ 2 ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો। આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવતીને લઈ આકાશ માર્ગે ઉડી પછી બધા કાશીનગરમાં આવી પહોંચ્યા। સોમાને લઈ શિવસ્વામી અને ગુણવતી ઘેર આવ્યા। ગુણવતીએ સોમાનું પૂજન કર્યું। પછી ઉજ્જૈનમાં રહેલા રુદ્રશર્મા નામના બ્રાહ્મણ સાથે ગુણવતીના લગ્ન ગોઠવ્યા। ચોરીમાં મંગળ ફેરવવા માંડ્યા। ત્યાં તો રુદ્રાક્ષરમાં બેભાન થઈને નીચે પડ્યો। લગ્ન મંડપમાં આથી ઉહાપોહ મચી ગઈ। સોમાએ બધાને શાંત પાડ્યા। કહ્યું, તમે ચિંતા ના કરો, ઈશ્વર જમાઈને હમણાં જ બેઠો કરશે। આમ કહી તેને સોમવતી અમાસનું પુણ્ય ગુણવતીને આપ્યું, એટલે તરત જ રુદ્રશર્મા બેઠો થઈ ગયો। બધાને આનંદનો પાર ન રહ્યો। ગુણવતી સોમાના પગમાં પડી। સોમા બધાની વિદાય લઈને પોતે ત્યાં આવવા નીકળી। તે સિહલદ્વીપમાં આવી પહોંચી। રસ્તામાં એક બહેન કપાસનું
ભારો ઉતારીને થાક ખાતી બેઠી હતી. તેણે સોમાને કહ્યું, બહેન આ ભારો માથે ચડાવો ને. સોમાએ કહ્યું, મારે સોમવતી અમાસનું વ્રત છે, આથી કરીને હું તમને ભારો નહીં ચડાવું. આમ કરી સોમા આગળ ચાલવા લાગી. એટલામાં મૂળાનો ભારો લઈ જતી એક બાઈ મળી. તેણે સોમાને કહ્યું, બહેન મારા માથા ઉપરનો ભાર ઉતારો ને. ત્યારે સોમાએ કહ્યું, આજે સોમવતી અમાસનું વ્રત છે, મારાથી મૂળાને અડી નહીં શકાય. પછી સોમા આગળ ચાલી. ત્યાં રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્રશર્માની સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલિ સાટી હતી. તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મરી ગયા હતા. બધા સોમાની વાટ જોઈને બેઠા હતા. સોમાએ આ બધું જોયું. તેણે પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હાથમાં સાકર લઈ 108 વાર ફરી. ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. આવી જ કથા વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.